ભાંગલ નો ભીરું મારો વાલો વિહામો મટે દી મારા ગોપાલ દાદા એ તને ભજી હોય મારી હવની મામા લાયલા બાવણા મેલી મારી જંબે ઉડણ બની સને બની મારો વાગલ મણાનો ભેરું માં અંબાજી મટે નહીં હે મારી ગોપાલ દાદા ને કમાયું મામા મને અંબે ને યાદ કરો અને જો આવીને ઊભી નો રહો ને તેથી તમારા કળ ભાગલા ની દેવ અંબે નો કેવા દેવ અંબે નો કેવા ખોડિયાર મારો ધીંગણો ધણી મારી ખોડિયાર મને લઈ બો જય ખોડા ગોપાલ દાદા ને કહો તો મારી મેરડી ભલે ભાઈ કોણ મેરડી દેવ એવી છે આમ જોઈ તો નગડી વાયુના ટોડે બેઠી છે આમ જોઈ ધક્કાવાળી આમ જોઈ ખેવારિયા વાળી આમ અહીંયા આવાસ વાળી જ્યાં જ્યાં મેરડી બેઠી છે જેવા કામ કર્યા એવા એના નામ પડ્યા કરણ મેરડી તો મેરડી છે ભાઈ જેથી કોઈ નો સાંભળે ને તેની મેરડી સાંભળે બાપ એમાંની એક મેરડી ની વાત મને બહુ વાલી છે પેલી ધક્કાવાળી મેં મેરડી વાત કરી દાવડી આખા મોરબીમાં પેલી વાળી વાત અને મને પણ બહુ વાલી છે ત્યારથી એક ભાવ છે ને ભાઈ નકડી વાયુના ટોડાની દેવી મેરડી નકડી વાવે બેઠી ઈ ક્યાંથી આવી નકડી વાવે જે માતાજી બેઠા છે તો ધાંગધ્રાની તાલુકા બાજુમાં ગુજરવદી ગામને ગુજરવદીના સીમાડે દુકાળ પડ્યો એક દેવી પૂજક નો નાનો એવડો પરિવાર રોજ દીવ જોઈએ માથા ને માથે વાં ભેગનો બોલો જણું વરી ગઈ 60 વર્ષની વાણી વરી ગઈ પણ સમય છે ને ભાઈ સમય કરે એવું કોઈ ન કરે
માતાજીનું ભજન કરવા વાળો તો ભૂલ્યો નથી. પણ એક દી એવો સમય બન્યો ગાયું કીડી મકોડા ભરખવા માંડ્યા. દાંતે ખોતરવા રહી ન મળે, પીવા પાણી ન મળે. હવે નાનો એવડો પરિવાર, દેવ પૂજક નો ડંગો છે, પોતાના દીકરાની વહુ છે, દીકરા છે, દીકરાના ઘરે દીકરા છે. પણ એક દી એવો સમય બન્યો ખાવા ન મળે તો ક્યાં જાય, કોઈ માંગ્યું ન દે તો ક્યાં જાય. પોતાના દીકરાની વહુ કે છે હાલો ને, જો આમને માયા રહીશું ને તો આપણા બચલા, આપણા પફુડા મરી જાય છે. એટલે રાત આજે 8-9 વાગ્યાનો સમય થયો. બહુ સમજવા જેવી વાત છે. અને એ 8 વાગ્યાનો સૂર્ય કિવતમાં કીધું હાથમાં ગયા ત્યારે પોતાનું ઘરનું માણા જે બાપા હતા ને એના દીકરાની વહુ પોતાના માથાના સતર પોતાના પતિદેવને કહે છે કે હાલો ને, આપણે જો અહીંયા ને રહીશું તો આપણા બાલ બચ્ચા મરી જાય છે. એ ઉસાળો ભરી બાપ, ઉસાળો ભરી હવે હા હાલતા થી એટલે જે દીકરાનો બાપ હતો માતાજીનો બાનાધારી, એની 65 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. એટલે દીકરો બોલે છે કે આપણે તો હાલતા થયા પણ મારો બાપ નો કો. એટલે વહુ કે છે દીકરાની કે એ ભલે ને મરી જાય, આપણે શું કરવું. સમય એવો આવ્યો કે બાપા ભલે મરી જાય, જે કરવું એ કરે. દીકરાની વહુ ને દીકરો પોતાના બાપને મૂકીને હાલતા થયા. આ મારી ગોપાલ દાદાની મેરડી. હા બાપ સવારનો કાલ ઉઈ ગયો. દીકરાની વહુ ને તો મૂકીને ગયા. જણું વરી ગઈ, 65 વર્ષની ઉંમર થઈ ગઈ, હાલવાની હૈ તો ન હોય. બોલે નજર કરે છે મારો દીકરો મને મૂકીને નહીં જાય. ગમે ગયા છે, ખાવા નથી મળતું ને થોડાક શેટે ખાવાનું ગોતવા ગયા છે. એ રાત પડી ગઈ, 24 કલાક થઈ ગઈ પણ કોઈ આવ્યું નહીં. રાતનો 12નો ટપોરો છે. બીજી રાત ઉગી. ઓહો, જેની નજરે નજર કરે આજનો દી જવા દે ને, કાલ આવશે. મને નહીં મૂકે હો, મારા દીકરા નહીં મૂકે, મારી દીકરાની વવારું મને મૂકશે નહીં. 24 કલાક થઈ, બીજી રાત જમી. રાતનો 4નો ટકોરો થયો. બાપાને તો ન્યા ભૂલી ગયા હતા, પણ ઉતાવળમાં મેરડીનો કંડિયો હતો ને, મેરડીનો કંડિયો અને પોતાનો ભગત બે જો એ મેરડીના કંડિયા સામુ નજર કરી ઓહો મારી આય ભાગણી, આટલું મોઢામાંથી બોલાઈ ગયું કે મારા એ તો મન મૂક્યો પણ તે મન મેલી દીધો રે. મારા દીકરાએ તો મને મૂકી દીધો. આય મારા ભાગ્યના ભાગ્યા, તે મને મૂકી દીધો. મારી ભૂલ તો એ જ ને. આ 60 વર્ષથી તારી ભક્તિ કરી, માથામાં વાભેટનો અંબોડો રાખ્યો, તારા હાટું માંગી ભીખીને ખાધું,
અને તને મૂકીને છેવટે તે મને મૂકી દીધો. તો કંડિયામાંથી અવાજ કરે કે હે ગાંડિયા, એટલે કહું છું સમય આવે ને એટલે પોતાના દીકરા મૂકી દે ભાઈ. માણાની તો શું વાત, સમય આવે ને એટલે પોતાના મૂકી દે. તઈ મેરડી કીધું કે ગાંડિયા, તને તારા દીકરા મૂક્યો, તારા નબળા સમયમાં તારા દીકરાની વવડે મૂક્યો, પણ જગતમાં જો મેરડી મૂકીને ભાઈ જાઉં તો તમે લખા લાગલે મન મળી આવું બોલી કે હું તને મૂકી દઉં તો મારો મેરડીનો વાવટો કારો થઈ જાય. મળી તું ક્યાંય કરી દેવો મળી, મારે કઈ જોતું નથી. પણ મળી તારી ભક્તિ કરતા કરતા જો અહીંયા મરી જાઉં ને તો ભલે મરી જાવ, પણ કાલ તને કોઈ માનશે નહીં. હું અહીંયા મરી જાઉં પણ કાલ તને કોઈ માનશે નહીં. તઈ બોલી કે માંગ. અરે મારી શું માંગુ, ત્રણ રાત વહી ગઈ, દાંતની માલિકો હરી નથી. હવે તો આ જીવને અમરાજા લઈ જાય ને તો શાંતિ થઈ જાય. મારી નબળી કાયામાંથી આવડા જીવડો વ્યો જાય ને તો મને એમ થાય શાંતિ થઈ જાય. પણ મળી મેં એવું સાંભળ્યું છે કે જે મેરડીને ભજે ને એને કોઈ દી કમોતે ન મરવા દેવો. મને મેરડીને ભજી હોય છે બેટા, જો કમોતે મરવા દઉં ને તો તું વાઘરિયા વૈષ્ણવી દેવી મેરડી નો અહીંયા મરી જાય. માતાજી બોલ્યા હતા કે નો મરવા દો. કે માં કોઈ ખાવા દે એવું નથી, પાણી નથી પીવા મળતું. તઈ મેરડી બોલી ખાંભર, બનેલું હવકે લખેલું જગતમાં છે. આવડા મારો મેરડીનો કંડિયો લઈને હાલતો થાય ગુજરવદી ગામનો સીમાડો, અને સીમાડાથી 2 ગવ હાલતો થાય ને. મેરડી અગાઉ જગાડીને કેવો, મેરડી મોઢે વાતો કરે કે અગાઉ અહીંથી હાલતો થા. હવારનો દલુ કે ખરા બપોરનું ટાણું થાય અને ગુજરવદી ગામના સીમાડા પોઈ અને લાકુમ હાંખના હતવારાનું ખેતર આવે. જો અહીંયા ખરા બપોરે રોટલો ન ખરાવું ને તો હું દુનિયામાં તારી મેરડી નો હોય. બપોરે રોટલો નો ખરાવું તો હું દુનિયામાં મેરડી ન હોય. આવું મેરડી બોલી. પણ મારી મને ખબર કેમ પડે કે તો નથી સમય, હતવારાનું ખેતર આવે, મને ખબર કેમ પડે. તઈ મેરડી એવું બોલી હતી ખાંભર, આય બાપ એ મારો કંડિયો તારા ખંભે ટીંગાતો હોય અને હતવારાનું ખેતર આવે, જ્યાં મારો કંડિયાનો વજન 2 મણ વધી જાય ને ત્યાં ઊભો રહી જાય. જો કારા ખેતરમાં આવું નહીં ને તો જગતમાં હું મેરડી દેવી ન હોય. કંડિયો લઈને ધીરે ધીરે હાલતા થાય. ખરા બપોરનું ટાણું જેમ અન્ન વગરનું, મીઠા વગરનું અન્ન જેમ લુખવું લાગે ને એમ શક્તિ વગરનું પંડ લુખો લાગવા માંડ્યો. મળી હવે બસ થઈ ગઈ છે. 12 વાગ્યાનું બપોરનું ટાણું થયું તો ખેતરમાં કારા ખેતરમાં પોતાના ડગલા માંડ્યા તો હવા અડધે ખેતરમાં પહોંચ્યા તો હવા મણ
કંડિયામાં એકલો એકલો વજન વધી ગયો કાય ગાંડિયા મન મેરડીને આવડો આ ધડીમલો હવે વાલો લાગે તો આવડો આ કારું ખેતર અને તે એમ કીધું તું કે જો ખરાબ બપોરે રોટલો ખવરાવું તો હું મેરડી ખવરાવું મને એટલો ભરોસો બોલીને બીજું મારી મેરડી ન બોલે આંખની માલિકો જણું વરી ગઈ રતન અંદર વિયા ગયા આંખો બંધ કરી આંખની માલિકોથી રોતા રોતા ભૂખ્યો માણસ હતો એ આંહુડું જ્યાં પોતાની આંખની માલિકોથી આંહુડું એ કારા ખેતરમાં 4 વહાડા નાખી અને મેરડીનો કંડિયો ટીંગાડો વજન ઉપડતો નહોતો એટલે મેરડીનો કંડિયો એ ટીંગાડી અને વાહો ફરીને ઉભા રહ્યા ત્યાં તો ખેતરના હામા શેઠે નજર કરે ને ત્યાં તો હતવારાની દીકરી પોતાના બાપુને ભાત દેવા ખેતરે આવે છે પોતાની નજરી દીકરી માથે પડી પોતાની 16 વર્ષની ઉંમર એ દીકરી માથે નજર પડી એ આંખ બંધ કરીને આંખ ખોલે કે ઓહો આમ દીકરી હાલી આવે પણ માથે મટુકડી મારી મેરડી દેખાય કે મારી દેવી આવી મારી ભિખારી દેવી બાપા ઉભેલા ની આ દીકરી ભોગીને આંખ બંધ કરેલી આંખ માંથી ટપો ટપ આંખડા જાય છે દીકરી પૂછે છે કે બાપા કોણ છો અને મારા ખેતરમાં પૂછ્યા વગર તમે આ ડંગો નાખ્યો મારા બાપની 200 વીઘા જમીન છે આમાંથી કોઈથી હવાય નહીં બાપા કોણ છો બાપાની આંખમાં તો ટપ ટપ આંખડા જતા હતા આંખ ખોલી અને દીકરીની બાપની નજર એક થઈ બેટા મારું કોઈ નથી હો અરે બાબા કેમ એવું બોલો છો બેટા મારા મન મૂકીને વિયા ગયા મારું કોઈ નથી જો તું રજા દે ને તો તારા ખેતરમાં તારા માલ ઢોરનું કામ કરીશ પણ મને જીવવા દે બાપ મને બટકું રોટલો મને પાણી દે ને 3 રાતથી મેં પીધું નથી પાણી એ મટુકી માંથી બાપાને હાથની માલિકો લોટો લઈ અને દીકરી પાણીનો લોટો પાય છે બાપા જીવો જીવો વાલા શરીરમાં જીવ નતો જીવ આવી ગયો એક પાણી લોટો પીતા તો જીવ આવી જાય મારી મેરડી તમે હો રમી કરે બાપ ટૂંકમાં વાત કરું એ દીકરીએ કીધું બાપા હવે જીવો તો લગન માણ તમે જીવો તૈયાર છે અને મરો ત્યાં સુધી તમે એમ કહેશો ને કે કોઈ નથી કે ના બાપા તમારાથી કામ થાય તો ભલે ન થાય તો ભલે આ 200 વીઘાનો શેઠો મારા બાપનો છે કોઈ તમને આંગળી છીનશે નહીં અહીંયા જ રહીજો અને અહીંયા મારાથી મારા બાપુને ભાત દેવા આવું ને એમાંથી બટકું રોટલો તમને દેતી જાય તમે મારી મેરડી હાબરી હો વાલા વાલા મૂકે ને તેથી પોતાના મૂકે પણ મેરડી ન મૂકે મારી મને આશરો દીધો પણ રોજ દીકરી ભાત લાવે પોતાના બાપુને કીધું બાપુ આ દેવી પૂજક ના બાપા છે આને તમે કોઈ દી અવડું વેણ બોલતા નહીં હે કોઈ મોઢામાંથી બીખો શબ્દ બોલતા નહીં કાઈ વાંધો નહીં 1 દી 2 દી 3 દી 3.5 દી મહિનો વરો દીકરી 4 વર્ષની હતી અને 19 વર્ષની દીકરી થઈ હો ભાઈ પણ બાપા રોજ દીકરી ભાત દે ને અગરબત્તી તો હતી નહીં મેરડીને શું જમાડે ઈ કંડિયો અને ખોરા લાકડાનો દેતવા કરી
અને દીકરી ખાવા દઈ જાય, એક ટાણું ખાવા દઈ જાય ને એમાંથી બટકું રોટલો તોડી અને મારી મેલડી જમણે મારી આ મને ખવડાવશે, આનું કોઈ દી ખોટું થવા દેતી નહીં. મને ખવડાવે છે, આનું કોઈ દી ખોટું ન થવા દેતી. પણ ટૂંકમાં વાત કરી, એક દી, બે દી, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 19-20 વર્ષની દીકરીની ઉંમર થાય ને એટલે દીકરીનું માંગુ ક્યાંથી આવ્યું? વઢવાણ ગામથી આવ્યું. હો ભાઈ, વઢવાણના શમાલેથી આવડી લાકુમ દીકરી હતવારાની દીકરીનું માંગુ આવ્યું. લકુમ લકુમ પણ પોતાનો બાપ તો 200 વીઘાનો માલિક છે. આવડી આ દીકરીનું માંગવું આવ્યું. દીકરીને પૈસા વગર દઈ તો દીધી. આગળનો તો સમય એવો હતો. હવે દીકરીના ટૂંકમાં વાત કરી, દીકરીના ઘડિયા લગન, રાજને માલિકો ત્રાંબાડું ઢોલ વાગવા માંડ્યા. દીકરીની જાડેરી જાણ આવી છે. સમય થતા કાગળ લખાણા દીકરીની જાણ આવી. પણ પોતાના બાપ 200 વીઘાના માલિક હતા એટલે બાપુએ કઈ ઘટવા નહોતું દીધું. સોના, રૂપિયા, ઝવેરાત, માયા મૂડી કે મારી દીકરી કોઈ દી દુખી ન. પણ છતાંય બાપ તો બાપ છે ને. હું તો કાયમી કહું છું કે બાપ દીકરામાં સ્વાર્થ ના છે. ભુવાજી, ભાઈ ભાઈમાં સ્વાર્થ ના છે. એક નિસ્વાર્થ પ્રેમ હોય ને તો બાપ ને દીકરીનો. દીકરી કોઈ દી એમ ન કે મને આમાં 5 વીઘા જમીન દો. અને હું કાયમી કહું છું, મારાથી શરૂઆત કરું, 20 વર્ષનો દીકરો થાય ને એટલે 1 વર્ષ મા બાપ થી સેટા રહીયો, ખબર પડે કે માન બાપ શું છે. ધન છે ગુજરાતની ધરતીની માથે. 20 વર્ષની દીકરી થાય, રાજાથી માંડી રાખની દીકરી પોતાના મા બાપ મૂકી દે છે. પોતાના મૂકી પારકા ઘરે જાય, પારકા પોતાના કરે. આ મેલની હાંભરે એનું કારણ છે. કોઈ એમ કે દીકરીને મેલડી નું આવે. આજે શ્રાવણના 500 પ્રોગ્રામ લાઈવ છે ને 500 માં બોલેલો છું કે દીકરીનું સાંભળે ને એ કદાચ લીંબુ લટકતા હોય ને એનું નો સાંભળે. જો દીકરી આહુડું પાડે અને જો 3.5 દીનું પેટનું ખાધેલું નો કવાવે ને તો એ મેરડીને ભજાય નહીં વાલા. પોતાનો બાપ કે બેટા માથે હાથ મૂકી વળતી વેડા છે. બેટા તારે કઈ જોતું હોય તો કે આ રૂપિયા, ધન, દોલત, તારી માયા. પણ આજે મોજૂદનો દાખલો છે જેના ઘરમાં 3 વસ્તુનો હે: તિલસીનો ક્યારો, એક ગાય, ચોથો વેદ, અને એક દીકરી. આ 4 વસ્તુ જેના ઘરમાં ન હોય ને એના ઘરમાં કોઈ દી રતી ન હોય. કા તુલસીનો ક્યારો હોય, કા ગાવ હોય, ત્યાં મારો રામ હતો. બાપ તો બાપ છે ને વાલા. દીકરી કદાચ પોતાને બાપ જ્યારે આખો પરિવાર વડાવતો હતો તેથી ખૂણામાં ઉભા ઉભા 200 વીઘાનો માલિક હિબકે હિબકે રહે છે. મારું લાખનું લૂંટા. આજે બધું તો દાખલો છે. ગમે એવો બાપ હોય ને તો દીકરી વળતી હોય સામેથી ઉભો ન રહે, એ ખૂણામાં જ ઉભો હોય. મારું લાખનું લૂંટાણું, મારું ભિખારીનું લૂંટાણું. બાપ ને દીકરીનો પ્રેમ છે. તમારાથી દેવાય ને તો દેજો. આજે મોજૂદનો દાખલો, રક્ષાબંધનનું ટાણું આવે ને તો દીકરી ઘરે આવે ને તો તમારાથી દેવાય ને તો દેજો. એ કોઈ દી પોતાના હાટું નથી આવતું, પણ એમ કે મારા ભાઈઓ ને મારી મેલડી કોઈ દી દુખી થવા દે નહીં.
મારા હગા મારે કાંઈ જોતું નથી, પણ મા બાપ જીવતા ન હોય ને એટલે દીકરી ઉમરો સડે ને એટલે પેલા પોતાના બાપની તસવીર આવે કે મારો બાપ ગયો છે, મને આ કળવો એ ઉમરો લાગે આ મારો બાપ નથી. આ બાપ એમ પોતાનો બાપ ખૂણે ઊભો ઊભો રોવે છે. દીકરીને માથે હાથ મૂકી, બેટા હાચું માણેક રૂપિયા તમને દીધા છે, તું કે તને દઈ દેવું છે, પણ તું રોતી નહીં હો. ના બાપુ, તમે જ્યાં મને દીધી ને ત્યાં કદાચ મારા ભાગમાં છે બંગલા છે તો ઝૂંપડા થઈ જાય છે, અને મારા ભાગના કદાચ હારા કર્મ હશે હે તો ઝૂંપડામાંથી બંગલા થાય છે. તમે ચિંતા કરશો ને. આવી સમજો દીકરી કે મીણલ મીણનું પૂતરું કાં તો તડકે ઓગરી જાય, ઈ મઠપ બોલી મન પાય, ઈ કણું ભરત ને કાગડા સામે ઊભી હોય તો માતાજીનું રૂપ લાગે. આવી હતવારાની દીકરીને તેદી પોતાના બાપે કીધું બેટા આ જમીન તને દઈ દઉં. બાપુ અરે કાંઈ જોતું નથી તો મને એક વચન આપો, હું તમારી 200 વીઘાના તમે માલિક છો, હું તમારી દીકરી છું. કે હા. કે બેટા હાચું હોનું, મારે હાચું હોનું નથી જોતું, કે તમે મને એક વચન આપો. અમારે પ્રદીપ બાપુના શિષ્ય તરફથી હરેશ રાવણને ભેટ આપે છે 1500 રૂપિયા. વધાવો જોરદાર તાલીથી વધાવો વાલા. હજી વાત અહીંયા પૂરી નથી થઈ, વાતનો સાર આવે છે હે કે બાપુ મારે કાંઈ જોતું નથી. તો બાપુ એક મન વચન તો આપો. કેવું કે બેટા તું કે કરી દેવા ત્યાં છો, મારે કાંઈ જોતું નથી, તમારી 200 વીઘા નથી જોતી, તમારે રૂપિયા નહીં. તો બાપુ આપણા વાડીના શેઠે દેવી પૂજકના જે બાપા રહ્યા ને એનું કોઈ છે નહીં, એનું કોઈ દી તમે તુકારો ન દેતા. હું મરી જાઉં, હું અહીંથી વહી જાઉં તો જીવે ત્યાં સુધી તમારે સાચવવાનું. આવું તમને વચન આપો. બેટા મારું તને વચન છે, એ તારો બાપ નહીં મારો બાપ છે, આજથી કોઈ દી એનું તુકારો નહીં દઉં. જા તને એ દીકરી પૈણી પોતાની બાપની રજા લઈને ગાડા માર્ગ હતા, ગાડામાં દીકરી બા બેઠા, હાલતા હાલતા એ ગાડું પોતાની વાડીના શેઠેથી જાય છે. તને વિચાર આવે કે લાવ લાવ મારા બાપ ઠેકાણા, બાપાને હું મળતી તો જાઉં, કે એની પાસે છે નહીં પણ એના આશીર્વાદ તો મને મળશે. હા દીકરી ગાડા હલાવનારને કહેશે કે થોડીક વાર અહીંયા ઊભું રાખશો. કેમ? કાંઈ એક મારા બાપા રહે છે ને એને મળવું છે. હવે તો આ કઈ આવી ફૂકા લાકડા, કાંઈ વાંધો નહીં બેન. એ દીકરી મીણલે મીણનું પુત્રું મેં કીધું ને ચાંદાને સુરતને તે જ ઝાખા પડદે આવી તૈયાર થયેલા માતાજી ગણે. એ દીકરી શેઠો છેડ્યા સામેથી બાપાની દીકરીની નજર એક થાય છે. બાપાની આંખમાં ટપો ઓહો મારો રોટલો ઉયો જાય છે. મન મારી દીકરી ખવારનારી વહી જાય છે, હું કેને કહીશ મારી ના. બરોબર દીકરી ઝૂંપડા આગળ પોડાના પડાવ આગળ પોગી, માથાની માલિકો વાં બેકનો અંબળો. દીકરી ખોડો પાથરી અને પગમાં પડીને આશીર્વાદ લે છે. બાપા મને આશીર્વાદ દો કે તમને મેં જમાડ્યું છે, તમારે નાભીમાંથી કોક દી આ કોરિયો ટાઢો કર્યો હોય તો તમે મને આશીર્વાદ દો, મારે કાંઈ જોતું નથી. બેટા તને મારી મેરડી ખૂબ વરણી કરે. પણ એ તો દાંત કાઢતા કાઢતા કીધું બેટા તારા બાપે તને આપ્યું છે શું? કે દાંત કાઢવા માંડી ખાટ 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 કરે. અરે બાપા તમે એમ પૂછો છો, આદિ લગીન મેં તમને હાંચવા છે અને તમે એમ પૂછો છો કે તારા બાપે મારા બાપે મને બધું આપ્યું. અરે બેટા મારે તને કાંઈક દેવું. દીકરી દાંત કાઢવા માંડી કે હવે તમારી પાસે ખાવાનું નથી અને તમે મને શું આપશો? બેટા મારે તને કાંઈક દેવું છે, તમારી પાસે ખાવાનું નથી અને તમે મને શું આપશો? બેટા આ શું છે? આ રૂપિયા, સાચી કોઠીઓ, સાચી ધન, સાચા માણેક મોતી મારા બાપે દીધા, એમ નથી કે બેટા
સમય આવે ને એટલે આય ખૂટી જાય. સમય આવશે ને એટલે આય ખૂટી જાય છે. કેમ કે સમય હતો ને તેથી મારા દીકરાએ મને મૂકી દીધી ને તે મને હાચવો ને એટલે મને ખબર છે કે સમય આવે ને એટલે લુગડું મૂકી દી બેટા. પણ જદી તારી નબળી વેળા આવે, તારો નબળો સમય આવે, આ તારી માયા ખૂટી જાય, તારા રૂપિયા ખૂટી જાય, બધું ખૂટી જાય ને ઈ સદાય ખૂટી જાય પણ મારું દીધેલું નહીં ખૂટે. ઓહો એવી વસ્તુ બાબા મારે કાઈ દેવું નથી. મારી બેટા મારી દીકરી આદિ લગી તે મને સમાડ્યું ને મેં તો ખાધું પણ ઈ મારા કાઢિયામાં મારી મેરડીનું ફરવું રહ્યું ને બેટા મને તને કાપડામાં દઈ દેવું છે. ઓ દઈ દેવું છે. ઓ દેવું છે. અરે બાબા હું એક હતવારાની દીકરી ને તમે એમ કહો તમારી મેરડીને હું ઓળખું નહીં. મારે જોતું નથી બેટા, રેવા દે હું તને આપું છું. હા બાબા જો તમારી મેરડી કઈક પરચો દે ને તો લઈ જાય. કેવો પરચો તું કે ઈ કરી દઈએ. તું મોઢામાંથી બોલ અને મારી ભિખારીની દેવી જો પારહી નો દે ને તો તું વાઘરિયા વૈષ્ણવ મેરડી. અરે બાબા જો તમારી મેરડી હોય અને જો મને મુક્તિ ન હોય ને તો સાંભળો આથી હું 50 ફૂટ સેટી ગયો તો તમારી મેરડી નું ફરું મારા ખોરામાં રેઠું આવીને પડે અને તો તમારી મેરડી લઈ જાવ. તમારી મેરડી માર જોતી નથી. હો તમારી દેવીનું ફરું રહ્યું ને તમે દેવી દેવી કરો છો એ તમારી દેવીનું ફરું જો મારા ખોરામાં રેઢું પડે ત્યાંથી ઉડી અને પડે તો મેરડી લઈ જાવ. મારી મેરડી જોતી બેટા મેં તો ખાધું છે પણ મારા અભાગ્ય ને ભાગ્ય તારી મુઠ્ઠી જાહેર ખાધી છે. તું રોજ મને બટકું રોટલો દેતી હતી ને હા પેલા હું નહોતો ખાતો. એ કંડિયામાં ફરું રહ્યું એને હાથમાં દેતવા લઈ અને મારી મેરડી જમાડતો હતો. જો એને ખાધું હશે ને તો તારું કામ કરી દે છે એમ કે હા તો હા બરે 50 ફૂટ નહીં 100 ફૂટ સેટી બે તને ખબર પડે કે મારી મેરડી શું છે. બરોબર કોઈ દી ઉગે આવે કોઈ મધરાતે આવે હાથની માલિકો 2 અગરબત્તી કરી અને મેરડીના કંડિયા હમો દેવી પૂજક નો દીકરો ઉભો રહ્યો અને રોતા રોતા મેરડીને કેવો રાગ કરે અને કેવી મારી કંડિયાની નાગણી સાંભળે મારી આમ જો કેવો રાગ કરતો હોય. એ અંતરમાંથી દેવીને રાગ દેવી પૂજક સમાજનો રાગ બહુ વાલો. અહીંયા બેઠો છો હું એક એવો ગાયક છું કે દેવી પૂજક સમાજને હું બહુ માનું છું. કારણ જે નાભીથી ગવાય છે ને એ વાતમાં ક્યાંય ગવાતું કે મળી અને એને રુદન એક દેવીનું એક આસ્થા એવી હોય છે. 2 અગરબત્તી કરી નહીં ડાકલો નહીં કાંઈ પણ ખરા બપોરે 1:30 વાગે મેરડીનો રાગ માંડ્યો અને ભલામણા ઈ રાગ માંડું જો અત્યારે તમારા વડવાની દેવ લઈને બેઠા છે ને જો દીકરી આરે છે મેરડી ગઈ અત્યારે તમારી કદાચ મોમાં હોય તો ભલે સામંડ હોય તો ભલે આવડી હોય તો ભલે મેરડી હોય તો ભલે કોઈ દીકરી આમાંથી પાણીયારે દીવો કર્યો હોય અને આવાસ વાળી મેરડી સાંભળી ગઈ હોય અરે ભલામણા 3:30 નો સમય થયો આવો રાગ થતો હોય અને તમારી દેવી જો કદાચ ઝાયલી રહે ને તો તમારા ખોરિયા પાપી તમારા બાપની દેવી પાપી નથી. આટલું યાદ રાખજો. મારું ભિખારીનું ખાય ને ખોટું કરી ગઈ. મારું તો ખાધું હોય છે પણ હું તો આમ જો તારો ભિખારી છું મારી
હું તારો ભિખારી છું. મેં તો ખોટું કર્યું હોય છે, પણ આ દીકરીએ જો ખોટું ન કર્યું હોય ને, ગાવડિયા તેતરા વાળા માળાએ જો ખોટું ન કર્યું, જો મોમાય હોય તો ભલે, મેરલી હોય તો ભલે, ભાઈ બધે દગો કર્યો હોય તો ભલે, અને મેરડી કે જો હાબર લઈ લે તે અમારા વડવાયા તને મહાણિયામાં મેલી. તના વડવાની દેવી કે મહાણિયામાં નો વઈ ગઈ હોય ને, તો આવો રાગ નો હાબરા ને તો મારી ટપુ બાપાની આજ મારી કિસનિયાની નાગની, મારી ધનિયાની મેરડી, મારી આવાસ વાળી મેરડી કોઈ દીકરીના મા બાપે મૂક્યા હોય અને જો ઈ વેલાએ મધરી રાતે આવી તમારી દેવી આવ્યા લઈ ભિખારીએ તારું ખોટું કર્યું હોય તો ભલે, પણ આ દીકરીએ તો નથી કર્યું. તેથી મારા મને મૂકી દીધા, મારા મને મૂકી દીધો. તેથી મારી કન્યા માયલી નાગણી ક્યાં જઈ રોવું, ક્યાં જઈ આવું પાડું મેલડી. કિસલિયા જગત ભલે મૂકી દઈએ, પણ હું 1200 ભટ્ટીની દેવી મૂકું ને ભાગલ ઝુપડા ને તો મને વાવટ્યા મને મેળડી ને તારો ડાગ પડ્યો હોય રે. જલ્દી જલ્દી તાયા મજૂરી કરી મેળડી ને બધી તલા બાપ દાદા આયા કો કદી હાચા દિલથી જમાડી હોય. આયુ મેલે પગા મેલે મારી કન્યા માયલી નાગણી ઉલવેલ કોઈ ભૂતળાથી ડરી ગયું હોય તો મળી તને સમજો કાને બેરી નો થઈ ગયું હોય ને, કોઈ ભૂતળા થી ડરી ગયું હોય નહીં, એની દેવી આવે, એની દેવી આવે. કન્યાની માયા મેલી ઉડણ બનતી મારા લાલિયા તને તો નો મૂકું, પણ તારા પહોળાને મૂકું. તેથી તારી જનતાની ગરીબાઈમાં મને આવાજની મેરડીને, મને ધક્કાવાળીને, મને ટપુ બાપાની મેરડીને, મને મસોને એ બાપ જગતે દગો કર્યો. યા મારી દેવી ત્યાં દગો કર્યો. નાગરીને બાપ મને મેરડીને કોટ ટપોરા. બાપ આજ મારો રામા પીર હોય તો ભલે, અને ભલા મારો ઠાકર હોય તો ભલે, જો આ વાતની મેરડીની સાક્ષીએ બેઠા હોય ને તો આવે હો લગર કદા ભલા મારા 12 બીટના ધણીને ખોટ હોય હો. મને ભિખારીને છેતરી વઈ ગઈ, તા તો માથાનો ઉંબળો છૂટી ગયો. ખમા દેવા દે મને કડિયા મારી નાગડી ટપોરા મારતા. તું કામ મને ટપોરા મારે? મળી આ ભુવાઈમાં કે ખોટું ન કર્યું હોય ને, ભક્તિમાં ખોટું ન કર્યું હોય ને, તો
તો ભાઈ માપી લઈએ ભુવા થાવ ને એટલે હગા માપી લઈએ વાલા માપી લઈએ પણ દેવી કોઈ દી ઊભી રહ્યા લઈ અમારી ના મેળડી કીધી કરો મારી વસંતી મારી મેળડી કીધી કરો મારા ટપુડાની મેળડી ક્યાં જાઉં બેટા જો મારી વસ્તી મારા છેલ્લે હાલી આવે અને ત્યાં જો મનની નો કરતી આવું ને તેથી મને ટપ્પા ને મેળડી મને ખેવારેલી મેળડીને કોઈ હો માંગો ને તો માણા પાસે નો માંગતા આ દુબળી નથી મારો લાલિયો દુબળો છે પણ આવાસવાળી દુબળી બેટા મારા લાલિયાની ભક્તિમાં મારે કાંઈ જોતું નથી મારે તો મારી મેરડી જોઈ છે કંડિયામાં બેઠેલી નાગડી કે બેટા મને ટપોરા મારમાં હું ટપોરાની દેવી છું બેટા આ લાલિયા તું કે ને મારો લાલિયો કે ને હાડા તળદીએ મારી નાખ અને હાડા તળદીએ જો મારી નો નાખું ને તો મને આવા ચલે જગ્યા મને મેળડી રે 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 નાની ઉંમરમાં ભાઈ મૂકી દે બાપુ પૈણાવા મારી મેરડી આવે હો તારા દુશ્મન ને એમ થાય તારી જાનમાં કોણ છે પણ જા મારા હુલા અને એક દી પૈણાવા નો આવું ને તો જગતમાં હું આવાજની મેરડી નો હોય લાલિયાએ કીધું કે મારી મરેલું મળદું દીકરાને પૈણાવા જાવ પણ મેં એવું સાંભળ્યું લાલિયા જો તારી દેવી હોય ઓહો જીવડા ખદબદે હો કેન્સર થઈ ગયેલું મને લાલાભાઈ વાત કરી નરેશભાઈ ગાલમાં અડીને તો જીવડા માથે હાથમાં આવી પરિસ્થિતિમાં લઈ કે આવે હાલો હાલો લાલિયા ડોક્ટર કામ કરશે આમ હાથમાં અડે ને માથે જીવડા ખત બધે લાલિયા તારી દેવી હોય ને તો કે લે આ તારી દેવી હોય ને તો કે આ જીવાત બંધ કરી દે બેટા